જય ગૌ માતા, જય ગોપાલ. અમરોલી ગાંધારી આશ્રમ, સાપરાભાઠા રોડ. અને આજની ગાડીના દાતાશ્રી સ્વર્ગવાસી ગીતાબેન પ્રફુલભાઈ વાઢેરા. પણ વિશેષતાની વાત એ કરવાની છે, આમના ધર્મપત્ની જ્યારે સ્વર્ગવાસ પામ્યા અને તે પછી આ પરિવારે અલગ અલગ ગૌશાળાઓમાં નિર્ણય નાખવામાં આવી છે અને બહુ બધી ગાડીઓનું અર્પણ કરેલું છે. ઓછામાં ઓછી મારા અંદાજથી 15 થી 20 ગાડી ગૌશાળામાં આપેલી. પણ આજની જે વિશેષતાની વાત કરું તો આ પરિવારના તરફથી ગાંધારી ગૌ આશ્રમમાં એક ગાય દત્તક લીધેલા છે, જે સ્વર્ગવાસી ગીતાબેન નિમિત્તે જે આ ગાયને દત્તક લીધા છે. આજે મારા ગૌ સેવામાં 8 થી 10 વર્ષ થઈ ગયા, પણ મેઇન વસ્તુ કહેવાનું એ છે કે આ પરિવારે જે કાર્ય કર્યું છે ને એ અમૂલ્ય અને એકદમ કહીએ ને કે કોઈ બી જીવ સ્વર્ગવાસ આપણે કહીએ છીએ ને કે સ્વર્ગવાસમાં પામે, પણ રિયલમાં સ્વર્ગવાસમાં કંઈક આપણે પુણ્યના કામ કર્યા હોય ને પાછળ તો જતો હોય છે. ને આ પરિવારે એવું કામ કરીને બતાવ્યું છે મારા વાલા. તો આવા પરિવારને આપણે છે ને જેટલું બિરદાવીએ ને એટલું ઓછું છે, કારણ કે આ ગૌ માતા એકદમ બીમાર ગૌ માતા હતા ને, અને એ બીમાર ગૌ માતાને એણે દત્તક લઈને આ ગાંધારી ગૌ આશ્રમમાં મેકેલા છે. ને એના નિમિત્તે આજના નિર્ણયની જે ગાડી આવી છે એ ઓલરેડી એ ગાડીના દાતા છે ગીતાબેન, સ્વર્ગવાસી ગીતાબેન પ્રફુલભાઈ વાઢેરા. અને આ એક ગૌ માતા માટે એમને વિચાર્યું નહોતું, કારણ કે એમને નિર્ણય નાખવાની હતી, પણ આ ગૌ માતાને એને ધ્યાનમાં રાખીને આજે અહીંયા 482 ગૌવંશ છે. એ 482 ગૌ અને ગૌવંશને કંઈક ને કંઈક સારો ભોજન મળે ને એના માટે એમને ગાડીનું અર્પણ કરેલું છે. તો આજનો આમ કહીએ ને મહાપ્રસાદ ગૌ માતા માટે જે અર્પણ કરેલો છે એવા સ્વર્ગવાસી ગીતાબેન પ્રફુલભાઈ વાઢેરા એમના પરિવાર તરફથી આજે આશ્રમ ગૌશાળામાં નિર્ણયની ગાડી આવેલી છે. તો આવા પરિવારને આપણે એમના ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આવો સતત ને સતત સારા કાર્ય કરતા રહે અને ખૂબ બળ, તાકાત અને પ્રેરણા આપે એવી અમારી ગૌ માતાને પ્રાર્થના કરશું. જય ગૌ માતા, જય ગોપાલ. અત્યારે અમારી ઓલરેડી ટીમ જે સવારમાં 5 વાગ્યાથી ખડે પગે ઊભી છે અને નિર્ણયની ગાડી ખાલી કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને સાથે સાથે ખૂબ એન્જોય કરે છે. જય હો, વાહ અંશુ, વાહ, જોઈ લ્યો. અહીંયા નાનાથી માંડીને મોટી મોટી ઉંમરના પણ ગૌ સેવકો અહીંયા આવે છે. આ કાકાની ઉંમર આપણે વાત કરીએ, તમારી ઉંમર કેટલી થઈ સાહેબ? 64 વર્ષની ઉંમરે પણ રોજે સવારે 5 વાગે ઉઠીને આ ગૌ સેવાનો ભગીરથ કાર્યમાં એ સાથ અને સપોર્ટ આપે છે. તો આવા ગૌ સેવકોને આપણે છે ને કંઈક ને કંઈક સારા પુણ્ય કર્યા હોય ને ત્યારે જ આવું થતું હોય છે. બાકી તો અત્યારે શું છે, મોસ્ટ ઓફ આપને ખબર જ છે કે આ શરીર મળ્યું છે તો એક કેવું છે, નાસવન છે. પણ એ નાસવનને સાર્થક કઈ રીતે કરવું ને એ આવા પરિવાર અને આવા ગૌ સેવકોની પાસે તમે જ્યારે બળ અને પ્રેરણા હોય ને તો આવા પરિવારને આપણે મળીએ ને પૂછીએ ને ત્યારે ખબર પડે છે. બોલ ગૌ માં.